નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે તારીખ 10/1/2021ના રોજ જીડીએસ અને એમટીએસમાંથી જે પોસ્ટમેનનું પેપર લેવામાં આવ્યું હતું તેનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. લેટર પોસ્ટેડ આફ્ટર ધ પ્રિસ્ક્રાઇબ્ડ અવર્સ ઓફ ક્લોઝિંગ ધ મેલ્સ બટ વિધિન ધ ટાઈમ પરમિટેડ ફોર પોસ્ટિંગ બટ વિધાઉટ અફિક્સિંગ પ્રિસ્ક્રાઇબ્ડ પોસ્ટેજ એન્ડ લેટ ફી આર કોલ્ડ. તો તેને શું કહેવાય? આનો શું જવાબ આવશે? ટુ લેટ લેટર્સ એટલે કે સી. પ્રશ્ન નંબર 2. અ ગ્રુપ ઓફ પોસ્ટ ઓફિસ કન્સિસ્ટિંગ ઓફ ઇટ સેલ્ફ એન્ડ નંબર ઓફ સ્મોલ ઓફિસ કોલ્ડ સબ એન્ડ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ઇઝ કોલ્ડ. એટલે કે બ્રાન્ચ ઓફિસ અને સબ ઓફિસ બંને ભેગું મળી અને પોતે એ બધી ભેગી મળીને કઈ ઓફિસ બને છે? તો એનો જવાબ આવશે સી, હેડ ઓફિસ, હેડ પોસ્ટ ઓફિસ. પ્રશ્ન નંબર 3. હુ ઇઝ ધ ઓફિસર ઇન ચાર્જ ઓફ હેડ પોસ્ટ ઓફિસ? તો અહીં જવાબ આવશે હેડ પોસ્ટ માસ્ટર. પ્રશ્ન નંબર 4. એ મેલ બેગ કન્ટેન્સ એટલે મેલ બેગમાં શું હોઈ શકે? તો લેટર, પોસ્ટકાર્ડ, બુક એન્ડ પેટર્ન પેકેજ એટલે કે બધા જ, ઓલ ઓફ ધ અબોવ. પ્રશ્ન નંબર 5. ફેસિંગ શબ્દનો અર્થ શું છે? તો અહીં જવાબ આવશે અરેન્જમેન્ટ ઓફ આર્ટિકલ વિથ ધ એડ્રેસ સાઇડ અપવર્ડ્સ. પ્રશ્ન નંબર 6. ધ લોએસ્ટ યુનિટ ઓફ પોસ્ટ ઓફિસ ઇઝ? તો બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સૌથી નીચેનો ભાગ થાય કે નહીં? બ્રાન્ચ પોસ્ટ ઓફિસ, એની ઉપર સબ ઓફિસ, એની ઉપર હેડ ઓફિસ આવે, તો સૌથી નીચેની ઓફિસ કઈ થાય? બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. પ્રશ્ન નંબર 7. એન આર્ટિકલ વિચ હેઝ બીન erroneously forwarded by an office to an office other than the office of destination is called. એટલે કે એવા પત્રો જે ભૂલથી એક કચેરી દ્વારા ગંતવ્યની કચેરી સિવાયની કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવે છે તે શું કહેવાય છે? તો એ જવાબ આવશે મિસ સેન્ટ આર્ટિકલ એ. પ્રશ્ન નંબર 8. એઝ પર રૂલ 26 ઓફ પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5 મેલ બેગ ઇઝ? તો અહીં આપણે શ્યોર થઈ કહી શકીએ નહીં કે શું આવશે, એટલે કે મને ખબર નથી એમ શ્યોર, બાકી જવાબ તો સાચો કંઈક આવતો જ હશે, પરંતુ કદાચ મારા ખ્યાલથી અ ડ્યુ બેગ આવશે. બરાબર. પ્રશ્ન નંબર 9. કેમ્પ કરસ્પોન્ડન્સ ઇઝ ઇન્ટેન્ડ ફોર એટલે કે હાયર ઓફિસર ઓન ટૂર એટલે કે પ્રવાસ પર ઉચ્ચ અધિકારીઓ માટે વપરાય છે. એટલે કે શિબિર પત્ર વ્યવહાર પ્રવાસ પર ઉચ્ચ અધિકારીઓ માટે બનાવેલ છે. પ્રશ્ન નંબર 10. ધ પોર્શન ઓફ રેલવે ઓર સ્ટીમર લાઇન ઓવર વિચ ધ સેક્શન વર્ક ઇઝ કોલ્ડ? એટલે કે એ બીટ, એનો જવાબ આવશે બીટ. પ્રશ્ન નંબર 11. ડિલિવરી અથવા ચૂકવણી માટે ઘણા વીમા લેખો અથવા મની ઓર્ડર આપવામાં આવ્યા હોય તેવા પોસ્ટમેન સાથે પોસ્ટ માસ્ટર દ્વારા કોને આદેશ આપવામાં આવે છે? તો અહીં સાચો જવાબ આવશે સી, હેડ પોસ્ટમેન. પ્રશ્ન નંબર 12. પોસ્ટમેન ફરજ પર હોય ત્યારે જાહેર સભ્યના વતી ખાલી જગ્યાના વિતરણ પર પ્રતિબંધિત છે. એટલે કે શનું વિતરણ કરવા માટે પ્રતિબંધિત છે? તો જાહેર ખબરો, હેન્ડબિલ્સ, વેપારના પરિપત્રો અને ઉપરોક્ત તમામ, તો બધા જ પર પ્રતિબંધિત છે. એટલે કે ઉપરોક્ત તમામ એવો જવાબ આવશે. પ્રશ્ન નંબર 13. ઇન વિચ ફોર્મ ઇચ વિલેજ પોસ્ટમેન ઇઝ સપ્લાઇડ વિથ અ રૂટ લિસ્ટ? તો અહીં જવાબ આવશે M53 એટલે કે એ. પ્રશ્ન નંબર 14. નીચે મુજબની સૂચનાઓમાંથી કઈ જાણ અને સૂચનાઓની પ્રાપ્તિના પુસ્તક RP 53માં દાખલ કરવામાં આવશે? તો અહીં સાચો જવાબ આવશે ડી, ઓલ ઓફ ધ અબોવ. એટલે કે વીમા કરાયેલા લોકોને લગતી માહિતી, 10 કિલોગ્રામ વજનવાળા પાર્સલને લગતી માહિતી, વાવેતર કરનારાઓને એટલે કે નોટિસ રિલેટિંગ ટુ મની ઓર્ડર્સ પેએબલ ટુ પ્લાન્ટર એટલે કે જે મની ઓર્ડર કર્યું હોય તેના માટેનું નોટિસ. બરાબર. આ બધું જ RP 53માં લખવામાં આવે છે. પ્રશ્ન નંબર 15. વિચ અમંગ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ એક્સેપ્ટેડ ફ્રોમ ધ વિલેજ પોસ્ટમેન? એટલે કે આપણે એમના તરફથી અપેક્ષા રાખવામાં આવે છે, એટલે કે ગામડાના પોસ્ટમેન તરફથી શાની અપેક્ષા રાખવામાં આવે છે? તો વર્કિંગ ઇન DPMS એટલે કે ડિલિવરી પોસ્ટમેન મોડ્યુલ સિસ્ટમ એટલે કે મોબાઈલમાં આપણે ડિલિવરી કરીએ છીએ ને તે કરવામાં આવે તેવું આપણે અપેક્ષા રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 16. ધ મેલ એબ્સ્ટ્રેક્ટ ઇઝ ડિવાઇડ ઇન્ટુ 2 પાર્ટ્સ પ્લીઝ મેન્શન ધેર નેમ્સ? તો અહીં જવાબ આવશે મેલ્સ એન્ડ બેગ એટલે કે એ. પ્રશ્ન નંબર 17. વોટ આર ધ કન્ટેન્ટ્સ ઓફ અ પોર્ટફોલિયો? તો અહીં મને ખબર નથી, બરાબર, મારા ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ જવાબ આવી શકશે ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 18. હાઉ ટુ ફોરવર્ડ કી ઓફ ધ કેસ ટીવી? તો અહીં જવાબ આવશે ઇન અ સીલ્ડ કવર એટલે કે બી. ટ્રાન્ઝિટ બેગ
must always be closed and sealed in the presence of head sorting assistant, head mail guard, મેલ એજન્ટ. એટલે આ ત્રણેયમાંથી ગમે તેની હાજરીમાં સીલ કરવામાં આવે છે. એટલે કે જવાબ આવશે એની વન ઓફ ધ અબો. પ્રશ્ન નંબર 20. ઓન રિસિપ્ટ ઓફ એ બી ઓર્ડર ફ્રોમ ધ સુપ્રિન્ટેન્ડન્ટ ધ રેકોર્ડ ઓફિસર શુડ હેવ ઇટ neatly copied by one of the sorting assistant into the ખાલી જગ્યા ઓફ each set concerned. તો એ જવાબ આવશે ગાઈડન્સ બુક. નાઇટ પોસ્ટ ઓફિસ કામ કરે છે એટલે કે કેટલા સમય સુધી કામ કરે છે? તો અઠવાડિયાના દિવસોમાં 8:30 વાગ્યા સુધી અને રજાઓને રવિવારે કામના મર્યાદિત કલાકો, એટલે કે રવિવાર અને રજાના દિવસે અમુક કલાકો સુધી કામ કરે છે. પ્રશ્ન નંબર 22. મિઝોરમ સ્ટેટ કમ્સ અંડર વિચ પોસ્ટલ સર્કલ? તો મિઝોરમ રાજ્ય કયા ટપાલ સર્કલ હેઠળ આવે છે? તો અહીં જવાબ આવશે ઉત્તર પૂર્વ, એટલે કે નોર્થ ઇસ્ટ સર્કલ હેઠળ આવે છે. પ્રશ્ન નંબર 23. પોસ્ટ બોક્સ અથવા પોસ્ટ બેગ દ્વારા કયા પત્રો વિતરિત કરી શકાય છે? તો એ જવાબ આવશે ફુલ્લી પ્રિપેડ અનરજિસ્ટર્ડ આર્ટિકલ. પ્રશ્ન નંબર 24. ચૂકવણી ન કરાયેલા એટલે કે અનપેડ આર્ટિકલોની ડિલિવરીના સમયે કેટલી પોસ્ટેજ ચાર્જ કરવામાં આવશે? તો અહીં સાચો જવાબ આવશે ડબલ પોસ્ટેજ જેટલો ચાર્જ લાગુ કરવામાં આવશે. પોસ્ટમેન એન્ડ અધર ડિલિવરી એજન્ટ આર ફોરબિડન ટુ, એટલે કે પોસ્ટમેન અને અન્ય ડિલિવરી એજન્ટ પર પ્રતિબંધિત છે. તો અહીં જવાબ આવશે ઓલ ઓફ ધ અબોવ. પ્રશ્ન નંબર 26. કોઈ પણ હેતુ માટે કાલ્પનિક ટપાલ ટિકિટોના ઉત્પાદન અને ઉપયોગ માટે પ્રતિબંધિત છે અને આ સેના કલમ 263 એ હેઠળ શિક્ષાપત્ર ગુનો છે? તો અહીં જવાબ આવશે આઈપીસી, એટલે કે ઇન્ડિયન પિનલ કોડ હેઠળ, એટલે કે ભારતીય દંડ સંહિતા 1860 હેઠળ પ્રતિબંધિત છે. પ્રશ્ન નંબર 27. અંધ સાહિત્ય પેકેટ વિશે નીચેનામાંથી કયું સત્ય છે? તો અહીં સાચો જવાબ આવશે મહત્તમ વજન 7 કિલો છે. નોંધણી ફી અને સ્વીકૃતિ મફત છે. જો એર ફ્લાઇટની જરૂર હોય તો ગ્રાહકે એર સરચાર્જ ચૂકવવું પડે છે. તો અહીં સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 28. ટપાલ સેવા બોર્ડના અધ્યક્ષનું નામ શું છે? તો અહીં સાચો જવાબ છે બી પ્રદીપ્ત કુમાર બિશોઈ. પ્રશ્ન નંબર 29. કર્ણાટક સર્કલનું મુખ્ય મથક ખાલી જગ્યામાં સ્થિત છે? તો અહીં સાચો જવાબ આવશે એ બેંગલુરુ. પ્રશ્ન નંબર 30. રજિસ્ટર્ડ અખબારો અને રજિસ્ટર્ડ અખબારોના પેકેટો રવિવાર અને ટપાલ કચેરીની રજાઓના દિવસે મોડું થયાની ફી ચૂકવ્યા વિના ક્યાં સ્વીકારવામાં આવે છે? તો અહીં સાચો જવાબ છે પ્રેસ સોર્ટિંગ ઓફિસોમાં, રેલવે મેલ સેવા કચેરીઓમાં, નાઇટ પોસ્ટ ઓફિસોમાં. દરેક જગ્યાએ સ્વીકારવામાં આવે છે, એટલે કે ડી ઉપરોક્ત તમામ. અહીં જ્યારે ગુજરાતીમાં અર્થ ખબર ના પડે તો ઇંગ્લિશ વાંચો તો તમને અર્થ થોડો ઘણો ખ્યાલ આવી જશે. પ્રશ્ન નંબર 31. પોસ્ટ ઓફિસ ગાઈડ ભાગ 1ના કલમ 17 હેઠળ આપેલા ખુલાસા મુજબ સિક્કો અભિવ્યક્તિમાં ખાલી જગ્યા સામેલ નથી. તો અહીં સાચો જવાબ આવશે રૂપિયાનો સિક્કો, સોનાના સિક્કા, કરન્સી વિભાગોને ટંકશાળાવતી મોકલેલ નકલી સિક્કા આ બધા સામેલ નથી, એટલે કે ઉપરોક્ત તમામ સામેલ નથી. પ્રશ્ન નંબર 32. કયા હેતુ માટે દરેક લેખમાં નીચે ડાબા ખૂણા નીચેના ભાગ પર મોકલનારનું નામ અને સરનામું હોવું જોઈએ? એટલે કે મોકલનારનું નામ અને સરનામું શા માટે લખવું જોઈએ? તો ડિલિવરી ન કરવાના કિસ્સામાં તેને ખોલ્યા વિના અને વિલંબ કર્યા વિના પરત આપવા માટે. વિવિધ આરએલઓમાં દર વર્ષે વહેંચ્યા વિનાના લેખોને નષ્ટ કરતા અટકાવવા માટે. તો અહીં સાચો જવાબ આવશે એ અને બી બંને, એટલે કે સી. પ્રશ્ન નંબર 33. પિનથી સજ્જ પત્ર પોસ્ટિંગની ઓફિસમાં જોવા મળે તો આવા ગેરરીતિ પત્રોની સાથે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે? તો એ જ સમયે પ્રેક્ષકોને, એટલે કે જે મોકલનાર હોય તેને પાછા આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 34. મૃતક વ્યક્તિને સંબંધિત પત્રો, તો એમાં જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ, એટલે કે વીમા વિના પત્રના કેસમાં આવા પત્રોને મૃતકના નજીકના કોઈ પણ સંબંધી જેમણે તેમના માટે અરજી કરી હોય તેમને વેચવા. આવા લેખને મૃતકના નજીકના કોઈ સગાને પહોંચાડો કે જેમણે તેમના માટે અરજી કરી હોય તો તેમાં કોઈ કિંમતી સંપત્તિ હોવાનું જણાતું નથી. આવા લેખને મૃતકના નજીકના કોઈ સંબંધી સુધી પહોંચાડો કે જેમણે કાઉન્ટર દાવેદાર અથવા વિવાદની સંભાવનામાં તેમના માટે અરજી કરી હોય, એટલે કે ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 35. એવા સંજોગોમાં જ્યાં પુસ્તકોના નમૂના અથવા નમૂનાના પેકેટો અથવા પાર્સલ વગેરેના એક જ સમયે રવાનગી અથવા ડિલિવરીમાં મોકલવાથી જ્યાં પત્રોનું ટ્રાન્સમિશન અથવા ડિલિવરી કરવામાં વિલંબ થાય
છે તો આવા સંજોગોમાં પોસ્ટિંગની ઓફિસોમાં પત્રો સિવાયના લેખો કેટલા સમયગાળા માટે પાછા રાખવામાં આવશે? તો અહીં સાચો જવાબ આવશે એ, 1 દિવસથી વધુ સમયગાળો નહીં, એટલે કે અ પીરિયડ નોટ એક્ઝિસ્ટિંગ 1 day. 36. પોસ્ટિંગ ઓફ બિલ મેલ સર્વિસ શુડ બી એટ લીસ્ટ વન્સ ઇન 90 days. જો અહીં જવાબ આવશે એ, 90 days. 37. નીચે આપેલી સેવામાંથી કઈ સેવામાં પત્રિકાઓ, પ્રશ્નાવલીઓ, પત્રિકાઓ, નમૂનાઓ, કૂપન્સ, પોસ્ટરો, મેઇલરો વગેરે જેવા સરનામા વગરના ટપાલ લેખનો સમાવેશ થાય છે? તો અહીં સાચો જવાબ આવશે સી, ડાયરેક્ટ પોસ્ટ. પ્રશ્ન નંબર 38. બુક પોસ્ટ માટે મહત્તમ વજન કેટલું છે? તો અહીં સાચો જવાબ આવશે બી, 5 કિલોગ્રામ. કયા પોસ્ટ ઓફિસોમાં પત્રોનું વીમો થઈ શકે છે? તો અહીં સાચો જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે હેડ ઓફિસ, બ્રાન્ચ ઓફિસ અને સબ ઓફિસ ખાતે થાય છે. ઇન કેસ ધ BNPL એટલે કે બુક નાઉ પે લેટર કસ્ટમર ઓફ સ્પીડ પોસ્ટ ફેલ્સ ટુ મેક ધ પેમેન્ટ બાય ધ ડ્યુ ડેટ, પેનલ્ટી એચ વિચ રેટ શેલ બી ઇમ્પોઝડ ફ્રોમ ધ બિલ ડેટ. એટલે કે બિલ ચૂકવવામાં લેટ થાય છે BNPL ગ્રાહક, તો કઈ રીતનો તેમના ઉપર પેનલ્ટી લાગશે? તો 12% પર એનમ ઓન ધ એમાઉન્ટ ઓફ બિલ. જે બિલ બન્યું હોય તેના પર 12% લેખે વર્ષનું દંડ લાગે છે. ધ મેક્સિમમ લિમિટ ઓફ ઇન્સ્યોરન્સ ફોર સ્પીડ પોસ્ટ આર્ટિકલ? તો અહીં જવાબ આવશે 1 લાખ, એટલે કે ડી. પ્રશ્ન નંબર 42. નીચેના કયા પ્રીમિયમ ઉત્પાદન નથી? નીચેનામાંથી કયું પ્રીમિયમ એટલે કે પ્રીમિયમ સેવા નથી? તો અહીં સાચો જવાબ આવશે બુક પેકેટ. પ્રશ્ન નંબર 43. અગાઉના જમા કરાવ્યાની મુદત સુધી રિકરિંગ ડિપોઝિટ ખાતું કોઈ અકાળ બંધ કરવાની પરવાનગી રહેશે નહીં? તો આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 44. સુકન્યા સમૃદ્ધિ યોજના 2019નું ખાતું તેની શરૂઆતની તારીખથી ખાલી જગ્યા વર્ષ પૂરા થવા પર પરિપક્વ થશે? તો 21 વર્ષ. પ્રશ્ન નંબર 45. રાષ્ટ્રીય બચત માસિક આવક એકાઉન્ટ યોજના 2019નું ખાતું ખાલી જગ્યા રૂપિયાની ઓછામાં ઓછી થાપણ અથવા ખાલી જગ્યા રૂપિયાના બહુવિધમાં ખોલવામાં આવશે, એટલે કે મલ્ટિપલમાં ખોલવામાં આવશે. એટલે કે 1000 રૂપિયા ઓછામાં ઓછા અને 1000 રૂપિયાને મલ્ટિપલમાં ખોલવામાં આવશે, એટલે કે એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 46. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો યોજના 2019ના ખાતાધારક દ્વારા ખાતામાં અથવા ખાતાઓમાં જમા કરવાની મહત્તમ રકમ મર્યાદા કેટલી છે? તો નો મેક્સિમમ ડિપોઝિટ લિમિટ, એટલે કે બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 47. એન એકાઉન્ટ ઓફ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સ્કીમ 2019 કેન બી એક્સટેન્ડેડ ઇન વન સ્ટ્રેચ ફોર હાઉ મેની યર્સ આફ્ટર મેચ્યુરિટી? મેચ્યુરિટી પછી કેટલા વર્ષ સુધી એક્સટેન્ડ કરી શકાય છે? તો 5 વર્ષ સુધી PPF એકાઉન્ટ એક્સટેન્ડ કરી શકાય છે. પ્રશ્ન નંબર 48. દરેક માય સ્ટેમ્પ શીટમાં ₹5ની કિંમતવાળા કેટલા સ્ટેમ્પ સામેલ હોય છે? તો અહીં સાચો જવાબ આવશે 12 સ્ટેમ્પ. 49. નીચે મુજબ કઈ સુવિધા PLIની પોલિસી છે? PLIની સુવિધા પોલિસી કઈ છે? તો કન્વર્ટેબલ વોલ લાઈફ એશ્યોરન્સ. પ્રશ્ન નંબર 50. ચિલ્ડ્રન પોલિસીના સંદર્ભમાં મુખ્ય PLI અથવા RPLI પોલિસી ધારકની મહત્તમ વય મર્યાદા કેટલી છે? તો અહીં સાચો જવાબ આવશે 45 વર્ષ. હવે પાર્ટ બી. પ્રશ્ન નંબર 51. જો એક ચોપડીનો કિંમત ભાવ ₹900 હોય અને વેચવાના ભાવ 963, તો પછી નફો કેટલા રૂપિયા થાય એમ કેટલા ટકા થાય? તો અહીં સાચો જવાબ છે 7%. એક વર્ગમાં 36 છોકરાઓ અને 44 છોકરીઓ છે. જો છોકરાઓની સરેરાશ વય 11 વર્ષ છે અને છોકરીઓની સરેરાશ 10.5 વર્ષની છે, તો સંપૂર્ણ વર્ગની સરેરાશ ઉંમર જણાવો. તો અહીં સાચો જવાબ આવશે એ, 10.725 વર્ષ. આપેલ સંખ્યાની સરેરાશ શોધો. તો 32, 34, 27, 79 સરેરાશ કેટલી થાય? 40.5. અમિત 7 વર્ષ પહેલાં લીધેલ લોન પર વ્યાજ તરીકે 8,400 સામાન્ય વ્યાજના 12% દરે ચૂકવ્યા, તો લોન તરીકે તેણે કેટલી રકમ લીધી હતી? તો અહીં સાચો જવાબ આવશે 10,000 રૂપિયા. પ્રશ્ન નંબર 55. જો 12 માણસો મળીને 8 દિવસમાં કોઈ કામ પૂરું કરે છે, તો પછી 16 માણસોને એ જ કાર્ય કરવામાં કેટલા દિવસો થશે? તો અહીં સાચો જવાબ આવશે 6 દિવસ. પ્રશ્ન નંબર 56. નીચેની સંખ્યા શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવવું જોઈએ? તો અહીં 7, 18, 40, 84, 172. તો અહીં સાચો જવાબ આવશે સી, 348. 57, 6, 11, 21, 36, 56 પછી શું આવશે? તો 81. આપેલ વિકલ્પોમાંથી વિચિત્ર શોધો. તો અહીંયા આન્સર કી આવશે ત્યારે ખબર પડશે. બાકી વિચારવા જઈએ તો જુઓ, વાહન ચલાવવું એ અલગ થવું જોઈએ. શર્ટવાળી
ડૂબકી મારવી, તરવું, આ બધું તરવું, ડૂબકી મારવી, વાહન ચલાવવું એ એક રીતે જોવા જઈએ તો એક થશે. આમ જોવા જઈએ તો સઢવાળી એટલે કે સઢવાળી નાવ હોય, તરવું પાણીમાં થાય, ડૂબકી એ મારવાનું પાણીમાં થાય, આ બધું પાણીમાં થાય. વાહન રોડ ઉપર ચાલે તો વાહન ચલાવવું અલગ થાય. હવે જવાબ જ્યારે આન્સર કી આવે ત્યારે ખબર પડશે. પ્રશ્ન નંબર 59, પેટર્ન પૂર્ણ કરે છે તે આકૃતિ ઓળખો. તો આ પેટર્નમાંથી કઈ આકૃતિ પૂર્ણ કરે છે? તો ડી આવશે જવાબ. પ્રશ્ન નંબર 60, આ આકૃતિમાં બી જવાબ સાચો આવશે. પ્રશ્ન નંબર 61, થાણે ક્રીક ભારતમાં નીચેના કયા દરિયાકાંઠાના મેદાનમાં સ્થિત છે? તો અહીં જવાબ આવશે ડી કોંકણ તટ. પ્રશ્ન નંબર 62, ભારતનો સૌથી મોટો રાજ્ય વિસ્તાર કયો છે? તો જવાબ આવશે રાજસ્થાન. પ્રશ્ન નંબર 63, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો અહીં સાચો જવાબ આવશે સી આસામ. પ્રશ્ન નંબર 64, ભારતીય સંસદના સંયુક્ત સત્રના અધ્યક્ષ કોણ હોય છે? તો અહીં સાચો જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ. રાષ્ટ્રપતિ તો 108 પ્રમાણે સંયુક્ત સભા બોલાવે છે, પરંતુ તેના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ રહે છે. પ્રશ્ન નંબર 65, રાજ્યપાલને પદથી કોણ બરતરફ કરી શકે છે? તો અહીં સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 66, નીચેનામાંથી કોણે સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો? તો અહીં જવાબ આવશે સી પાણીની. પ્રશ્ન નંબર 67, કઈ ધાતુ છે જેના ક્ષાર પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે? તો અહીં જવાબ આવશે ડી સિલ્વર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો અહીં જવાબ આવશે એ 21 જૂન. સત્યમેવ જયતે શબ્દ ખાલી જગ્યામાંથી લેવામાં આવ્યો છે? તો અહીં જવાબ આવશે સી મુંડક ઉપનિષદ. પ્રશ્ન નંબર 70, મંગલ પાંડે નીચેના કયા સ્થળે બળવો સાથે સંકળાયેલ છે? તો અહીં જવાબ આવશે બેરેકપુર. પ્રશ્ન નંબર 71, તો અહીંયા 71માં જોવા જઈએ તો ભાગુ સભાનો નિયમ વાપરીએ આપણે તો એ પ્રમાણે આમાંથી એક જવાબ આવતો નથી, તેથી આ પ્રશ્ન કેન્સલ થઈ શકે છે. પ્રશ્ન નંબર 72, આમાં જવાબ આવશે 16.1. પ્રશ્ન નંબર 73, જો એક સંખ્યાના 100% 25 હોય તો તે જ સંખ્યાના 50% શું થાય? તો અહીં જવાબ આવશે 12.5. પ્રશ્ન નંબર 74, જો કોઈ દુકાનદાર 25,000નો એક મોબાઈલ 20,000માં વેચે છે, દુકાનદાર કેટલી ટકાની છૂટ ઓફર કરે છે? તો અહીં જવાબ આવશે 20%. પ્રશ્ન નંબર 75, જો કોઈ વ્યક્તિ ₹4200માં ટેબલ વેચે છે અને 20%નો નફો કરે છે તો ટેબલની પડતર કિંમત ખાલી જગ્યા છે? તો અહીં જવાબ આવશે ₹3500. તો મિત્રો અહીંયા આપણે જે ગણિતના પ્રશ્નોના જવાબ જોયા તેનું સોલ્યુશન હું કોમ્યુનિટી ટેબમાં બતાવી દઈશ, તો તમે કોમ્યુનિટી ટેબમાં જોઈ લેશો. અને જો પ્રશ્ન પેપર સોલ્યુશનમાં કોઈ ભૂલ દેખાય તો જાણ કરવા નમ્ર વિનંતી, જેથી કરીને ભૂલ સુધરી જાય. બરાબર. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયોમાં.